ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, હું જીબી પટેલ સર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એકાઉન્ટ પાર્ટ 2 એમાં ચેપ્ટર નંબર 6 એની અંદર આપણે અમુક ખ્યાલો, સિદ્ધાંતો, પ્રણાલિકાઓ છે એના અંદરની અમુક થિયરિકલ માહિતી સમજ્યા હતા. આજે આપણે જુદા જુદા ક્વેશ્ચન એના ઉદાહરણ રૂપી કઈ રીતે પૂછાય અને એમાંથી તમને ટૂંકા પ્રશ્નો કઈ રીતે પૂછે છે એની માહિતી મેળવીએ. તો પ્રશ્ન નંબર 6 એના અંદર ધંધાકીય એકમનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. આજે આપણે કયો ખ્યાલ સમજાવવાનો છે? ધંધાકીય એકમનો ખ્યાલ. તો હિસાબોના હેતુ માટે ધંધાને અને ધંધાના માલિકને ભિન્ન ભિન્ન ગણવામાં આવે છે. એટલે કે ધંધો અને ધંધાનો માલિક અલગ અલગ છે. એટલે જ ધંધાના ચોપડે આપણે માલિકોના ખાતા ઊભા કરી શકીએ છીએ. એટલે હિસાબી દ્રષ્ટિએ જોવા જઈએ તો ધંધો અને ધંધાના માલિકને ભિન્ન ભિન્ન ગણવામાં આવે છે, એટલે અલગ અલગ ગણવામાં આવે છે. તો હિસાબી એકમ તેના માલિક કરતાં અલગ અસ્તિત્વ ધરાવે છે. હિસાબી એકમ એટલે ધંધો. તો ધંધાને લગતા આર્થિક વ્યવહારોની જ હિસાબી ચોપડે નોંધ થાય છે. માલિકના અંગત વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ થતી નથી. એટલે માલિક છે એ પોતાના પર્સનલ વ્યવહારો કોઈ જોડે કરે, ધંધા સાથે ન કરે, તો એની હિસાબી ચોપડે કોઈ નોંધ કરવાની થતી નથી. એટલે હિસાબી એકમના ખ્યાલની અંદર આપણે જોઈએ તો પહેલું કહી શકાય, તમને એવો ક્વેશ્ચન પૂછે કે માલિકે ધંધામાં કરેલ અંગત રોકાણ મૂડી ખાતે જમા થાય છે. કયા ખ્યાલ મુજબ? તો હિસાબી એકમના ખ્યાલ મુજબ. માલિક અંગત વપરાશ માટે રોકડ, માલ કે મિલકત લઈ જાય કે ધંધામાંથી માલિક વતી ચૂકવણી થાય ત્યારે ઉપાડ ખાતે ઉધારવામાં આવે છે. તો એમાં પણ કયો ખ્યાલ રહેલો છે? હિસાબી એકમનો ખ્યાલ. કરારના આધારે ભાગીદારી પેઢી ભાગીદારોને શું ચૂકવે? મૂડી પર વ્યાજ. તો એ પણ આ જ ખ્યાલ મુજબ આપણે જોવાનું છે. ત્યાર પછી તમે ઉદાહરણ 4 જોશો તો કરારના આધારે ભાગીદારી પેઢી ભાગીદારો પાસેથી શું વસૂલ કરે? ઉપાડ પર વ્યાજ. એટલે માલિક અને પેઢી વતી જે કે અંગત વ્યવહારો થાય છે પણ પેઢી સાથે, એવા વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ કરવી પડે છે હિસાબી એકમના ખ્યાલ મુજબ. અને 5 નંબર જોવા જઈએ તો સ્વતંત્ર શાખા પોતાનું અલગ કાચું સરવૈયું તૈયાર કરે છે. તો આ બધી માહિતીઓ છે એ એના એક્ઝામ્પલ રૂપે ગણી શકાય. ત્યાર પછીનો 8મો પ્રશ્ન છે. એના અંદર તમને કહેવામાં આવ્યું છે કે નાણાકીય માપનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. તો હિસાબો લખવાના હેતુ માટે નાણાંને એક સામાન્ય માપદંડ તરીકે સ્વીકારવામાં આવે છે. કોઈ પણ હિસાબો લખવાના થાય ત્યારે જે ચીજ વસ્તુઓ, મિલકતો, ખર્ચ, ઉપજ, જે કંઈ બાબતો બને છે, ઘટનાઓ, એને આપણે નાણાંમાં મૂલવવું પડે છે અને એના આધારે હિસાબો નાણાંમાં લખાય છે. કોઈ વસ્તુના હિસાબો નાણાંમાં મૂલ્ય આંકીને લખાતા હોય છે. તો ધંધાના હિસાબી વ્યવહારોની અસરોને નાણાંના એકમમાં નોંધવામાં આવે છે. કોઈ પણ કરિયાણાના વેપારી હોય તો 5 કિલો ખાંડનું વેચાણ કરે તો હિસાબ રૂપે 5 કિલો ખાંડ એવું ન લખે, એના રૂપિયા લખશે. એટલે કોઈ પણ હિસાબ છે એને એક સંગતતાથી લખી શકાય એ માટે નાણાંની માપદંડ તરીકે શું કરવામાં આવ્યો છે? સ્વીકારવામાં આવ્યો છે. તો ટૂંકમાં જે વ્યવહારોનું મૂલ્ય નાણાંના માપદંડથી માપી શકાય તે વ્યવહારો હિસાબી ચોપડે નોંધાશે. જેનું મૂલ્ય નાણાંના માપદંડથી માપી શકાય નહીં તે બધા વ્યવહારો હિસાબી ચોપડે નોંધાશે નહીં. એટલે દરેક વ્યવહારનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય એમ હોય એને જ આપણે આર્થિક વ્યવહારો કહેવાય. તો એના એક્ઝામ્પલ તમે જુઓ તો ટેબલ, ખુરશી ગમે તે સંખ્યામાં ખરીદી હોય, હિસાબી ચોપડે નાણાકીય મૂલ્યથી દર્શાવે છે, સંખ્યાથી નહીં. વેચેલ માલના ભૌતિક એકમોને આધારે નહીં પરંતુ વેચેલ માલના
નાણાકીય મૂલ્યના આધારે વેચાણની નોંધ થશે. આપણે કોઈ પણ વસ્તુના 50 એકમો વેચ્યા, હવે એના નાણાંનું મૂલ્ય 30,000 થતું હોય તો આપણે 30,000 રૂપિયાથી નોંધ કરીશું, 50 એકમોથી નહીં. એ જ રીતે કર્મચારીને ચૂકવાયેલ મજૂરી કલાકો કે દિવસો મુજબ ભલે જ હોય, પરંતુ હિસાબી ચોપડે નાણાકીય મૂલ્યથી જ એ દર્શાવવામાં આવશે. ત્યાર પછી તમે જુઓ તો પેઢીના કર્મચારીઓ હડતાલ પર જાય, જેના લીધે પેઢીની મહત્ત્વની કામગીરી પર અસર પડે. આ અસરોનું નાણાકીય મૂલ્ય દર્શાવવું શક્ય નથી, તેથી એની હિસાબી ચોપડે નોંધ થતી નથી. તો આ બધા નાણાકીય એકમના ખ્યાલના ઉદાહરણો હતા. હવે પછી તમને પ્રશ્ન નંબર 9 આપેલો છે. એના અંદર કહ્યું છે કે હિસાબી સમય કે હિસાબી મુદ્દતનો ખ્યાલ સમજાવો. અહીંયા આપણે સમયને ધ્યાનમાં લેવાનો છે. તો ધંધાના આયુષ્યને ચોક્કસ હિસાબી સમય કે મુદ્દતમાં વહેંચી દેવામાં આવે છે. એટલે કે આપણે કોઈ ધંધો શરૂ કરીએ અને આજીવન જેટલા વર્ષ ચાલે, માની લો કે 20 વર્ષ ચાલે, તો પહેલાં વર્ષથી માંડી અને 20 વર્ષના અંત સુધીના હિસાબો છેલ્લે ના ગણાય. છેલ્લા વર્ષે ચલો 20 વર્ષ કેટલું કમાણા કેટલું ગુમાવ્યું, એના માટે તો આપણે હિસાબી સમયગાળો નક્કી કરેલો છે. એને હિસાબી સમય કે હિસાબી મુદ્દત કહે છે. આવા દરેક હિસાબી સમયના અંતે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આ પ્રકારનો હિસાબી સમય 1 વર્ષનો રાખવામાં આવેલો છે. આપણે દર વર્ષે એક વર્ષના હિસાબો રાખીએ છીએ. તો 1 વર્ષના સમયગાળા દરમિયાન બધી ઋતુઓ આવરી લેવાતા, બધા જ પ્રકારના ઋતુગત વ્યવહારો આવરી લેવાય છે. એટલે હિસાબી સમયગાળો કેટલા સમયનો રાખવામાં આવ્યો છે? 1 વર્ષનો. એના અંદર તેજી મંદીના બધા પ્રભાવ આવરી શકાય. તો હિસાબી વર્ષ કેલેન્ડર વર્ષ હોય કે નાણાકીય હોઈ શકે. તો હંમેશા હિસાબો છે એ ધંધો ભલે ગમે તેટલા સમય ચાલવાનો હોય, પણ દર વર્ષે એના હિસાબો છે એ તારણ રૂપે રજૂ કરવા પડે કે 1 વર્ષમાં કેટલું કમાયા કે કેટલું ગુમાવ્યું. તો એનું પહેલું ઉદાહરણ લઈએ કે હિસાબી સમયના ખ્યાલને આધારે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું દરેક હિસાબી મુદતના અંતે તૈયાર કરવામાં આવે છે. તમને એવું પૂછે કે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું દરેક હિસાબી મુદતના અંતે તૈયાર કરવામાં આવે છે. તેમાં કયો ખ્યાલ રહેલો છે? હિસાબી સમયનો અથવા હિસાબી મુદતનો. તમને આવો પ્રશ્ન પૂછી શકે. ધંધાનું આયુષ્ય ખૂબ લાંબા સમય સુધીનું હોય છે. તેને અનુકૂળ હિસાબી સમયમાં વહેંચી ધંધાનું પરિણામ અને આર્થિક સ્થિતિ જાણી શકાય છે. એટલે દર વર્ષે ધંધો કેટલું કમાય કેટલું ગુમાવે છે એની માહિતી આ હિસાબી સમયના ખ્યાલ ઉપરથી આપણને જાણવા મળશે. ત્યાર પછી તમને 10મો ક્વેશ્ચન આપેલો છે. એને કહેવાશે પૂર્ણ રજૂઆત કે પૂર્ણ ઉલ્લેખનો ખ્યાલ. ઉદાહરણ સહિત સમજાવો. તો પૂર્ણ રજૂઆત કે પૂર્ણ ઉલ્લેખ એટલે શું? તો આ ખ્યાલ મુજબ જોવા જઈએ તો નાણાકીય પત્રકોમાં બધી જ મહત્ત્વની જે બાબતો હોય એની પૂર્ણ રજૂઆત કરવી જોઈએ, અધૂરી ના હોવી જોઈએ. એ દરેક પક્ષકાર એને સમજે તો એનો મિનિંગ એટલે કે અર્થ એક જ થતો હોવો જોઈએ. એવા ખ્યાલને શું કહી શકાય? પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. તો હિસાબી પત્રકોની અંદર બધી જ મહત્ત્વની માહિતીનો ઉલ્લેખ હોવો જોઈએ. સામાન્ય રોકાણકારોના હિતને લગતી મહત્ત્વની બાબતો છે કે માહિતી છે એ નાણાકીય પત્રકોમાં છુપાવવી ન જોઈએ કે દર્શાવવાની રહી ન જવી જોઈએ. કોઈ પણ રોકાણકાર છે આપણા ધંધામાં રોકાણ કરતો હોય તો એને લગતી જે મહત્ત્વની માહિતી છે એ નાણાકીય પત્રકોમાં દર્શાવેલી હોવી જોઈએ. તો કંપની ધારા 2013ની કલમ 219 મુજબ નાણાકીય પત્રકો છે એ કંપનીની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ દર્શાવતા હોવા જોઈએ. એટલે પૂર્ણ રજૂઆત છે એના અંદર સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. કોઈ બાબત છુપાવવાનો પ્રયત્ન હોવો જોઈએ નહીં. તો આ રીતે જે આપણે ખ્યાલો જોઈએ છે એના દરેકના ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. તો પહેલી એક્ઝામ્પલની માહિતી આપણે જોઈએ તો ઘસારાની પદ્ધતિમાં
ફેરફાર કરવામાં આવતો હોય તો પૂર્ણ ઉલ્લેખના ખ્યાલ મુજબ આ ફેરફારની રજૂઆત નાણાકીય પત્રકોમાં થવી જોઈએ. એટલે કે આપણે પહેલા વર્ષે ઘસારો સરખા હપ્તાની પદ્ધતિએ ગણતા હોઈએ અને પછીના વર્ષે માની લો કે પદ્ધતિ આપણે બદલવી છે, તો એ વર્ષના અંતે જે નાણાકીય પત્રકો બને એના અંદર રજૂઆત કરવી જોઈએ કે આવતા વર્ષે ઘસારાની પદ્ધતિમાં ફેરફાર કરવાનો છે. આવા ફેરફારની અસરનો ઉલ્લેખ પણ થવો જોઈએ કે ફેરફાર કરવાથી કેવી અસરો થશે. બીજી માહિતી આપણે જોઈએ તો એવું કહી શકાય કે તે રીતે સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિમાં ફેરફાર અંગેની માહિતી અને અસર નાણાકીય પત્રકોમાં રજૂ કરવી જોઈએ. કોઈ પણ સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિ, તો સ્ટોકનું મૂલ્યાંકન આપણે ફીફો પદ્ધતિ, લીફો પદ્ધતિથી કરી શકતા. આ રીતે સ્ટોકના કોઈ પણ મૂલ્યાંકનમાં ફેરફાર કરવાનો લાગે ત્યારે પણ આપણે એ અંગેની માહિતી નાણાકીય પત્રકોમાં રજૂ કરવી જોઈએ. અને છેલ્લી બાબત એની કહી શકાય કે હિસાબી પત્રકો સાથે વધારાની માહિતી પરિશિષ્ટ કે નોંધ તરીકે દર્શાવવી જોઈએ. કોઈ પણ હિસાબી પત્રક છે એના અંદર એવી કોઈ વધારાની માહિતી હોય તો એ પરિશિષ્ટ રૂપે કે નોંધ રૂપે બાજુમાં દર્શાવવી જોઈએ કે આ બાબત આને લગતી છે. બરાબર. દાખલા તરીકે ઘણી વખત સંભવિત જવાબદારી પાકા સર્વેમાં અંદર દર્શાવવામાં આવતી હોય છે કે કદાચ આ રકમ દેવા તરીકે આપણે ચૂકવવાની પણ થાય, એટલે કદાચ એવું દેવું વધવાની સંભાવના છે એની માહિતીનો ખ્યાલ જે રોકાણકારો છે અથવા ધંધા સાથે સંકળાયેલ તમામ પક્ષકારો છે એને માહિતી મળી શકે. તો આ બધી બાબતો આપણે જે ક્વેશ્ચન રૂપે ભણ્યા તો એને તમારે ટૂંકા પ્રશ્નોમાં જ ફેરવવાના છે. આમાંથી કોઈ પણ ટૂંકો પ્રશ્ન તમને પૂછી શકશે, એટલે આમાંથી તમને કોઈ લોંગ ક્વેશ્ચન આવવાના નથી. એટલે જ્યારે તમને જુદા જુદા ખ્યાલો પૂછે તો તમને પ્રશ્ન રૂપે ઉદાહરણમાંથી કોઈ માહિતી આપેલી હશે અને એ ખ્યાલ કઈ બાબતને લગતો છે તો ઉપર જે જવાબરૂપી તમને માહિતીઓ આપી પહેલાં વાંચવાના અને પછી ઉદાહરણને સમજવાના, નહીંતર એમનામ પણ તમને ખબર પડશે નહીં. એટલે આપણે 4 ક્વેશ્ચન લીધા. એક ધંધાકીય એકમનો ખ્યાલ જોયો, પછી બીજો ક્વેશ્ચન હતો નાણાકીય માપનો ખ્યાલ જોયો, ત્રીજી બાબત જો હિસાબી સમય કે હિસાબી મુદતનો ખ્યાલ હતો, અને પછીનો પ્રશ્ન હતો પૂર્ણ રજૂઆત કે પૂર્ણ ઉલ્લેખનો ખ્યાલ. આવા 4 ક્વેશ્ચન આપણે આજના લેક્ચરની અંદર જોયા છે. એને બરાબર રિફર કરજો, વ્યવસ્થિત વાંચશો તો આમાંથી તમને જે કંઈ ક્વેશ્ચન ટૂંકા પૂછાય છે એ મળી રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં હવે પછીના પ્રશ્નોની ચર્ચા કરીશું.